નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે। ઉત્તર ત્યારે પાકિસ્તાનથી દક્ષિણ મધ્યપ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ટર્બન્સ અને અપર એર ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ત્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર કે દાસના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે। મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો 21 થી 26 દરમિયાન હવામાન મુખ્યત્વે ત્યારે શુષ્ક રહેશે અને જો કે આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો ત્યારે નોંધાશે। ત્યારે અમદાવાદમાં આજે આકાશીય ત્યારે મિત્રો આંશિક વાદળાયું ત્યારે રહેવાની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી, લઘુત્તમ તાપમાન ત્યારે 19 ડિગ્રીની આસપાસ રહેશે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।